પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા સરકારી અને ખાનગી જમીનો પરની દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે છાયા પંચાયત ચોકી નજીક 5 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। પોરબંદર શહેરમાં કમિશનરના રાજ હેઠળ સરકારી જમીનો પરની પેશકદમી દૂર કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં છાયા પંચાયત ચોકી પાસેના વિસ્તારમાં સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર રીતે કાચા પાકા મકાનો બાંધવામાં આવ્યા હતા। ત્યારે ખાનગી જમીનના માલિક વૈજ્ઞાનિક રાજન કિલાકરની રજૂઆત બાદ મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું। અહીં દબાણકારોને નોટિસ આપવા છતાં દબાણ હટાવતા ન હતા, ત્યારે કમિશનરના આદેશથી માનપાની ટીમે બુલડોઝર સાથે કાર્યવાહી શરૂ કરી હતી। માનપાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીના જણાવ્યા મુજબ અંદાજે 3 કરોડની કિંમતની 6000 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી છે। હજુ પણ શહેરના અન્ય વિસ્તારોમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલુ રહેશે, જેના કારણે પેશકદમી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। આજ રોજ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં છાયા ચોકી પાસે જે ડેમોલિશનની કાર્યવાહી છે મહાનગરપાલિકા હાથ ધરેલ છે। જે મકાન ધારકો છે 6 થી 7 જેટલા, અમને અમે અગાઉ વારંવાર નોટિસ આપી હતી અને છેલ્લે 2 વખત ખાલી કરવાની નોટિસ આપી। આજે મહાનગરપાલિકા અંદાજિત 6000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી કરાવી છે, એની બજાર કિંમત અંદાજિત 1.5 કરોડ જેટલી થાય છે। અને આજે જે ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે તેમાં અમારી મહાનગરપાલિકાની પૂરી ટીમ, ટાઉન પ્લાનર ટીમ, પોલીસ ટીમ બધી આજે હાજર। ત્યારે ઇલેક્ટ્રિક વિભાગની ટીમ, ટાઉન પ્લાનિંગની ટીમ અને માર્કેટની ટીમ અને સેનિટેશનની ટીમ અને પોલીસની ટીમ એમ કરીને તમામ ટીમો આજે કામગીરી હાથ ધરી। જે પાછળનો જે ભાગ હતો મકાનનો, ત્યાં સ્થળ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે રસ્તા પૈકીનું દબાણ છે, એ રસ્તા પૈકીનું દબાણ છે તેને પણ આજે અમે દૂર કર્યું છે। જે ફેઝ વાઇઝ મેનરમાં અમે જુદા જુદા વિસ્તારોમાં કામગીરી હાથ ધરીશું અને ખાસ કરીને રસ્તા પૈકીના જે દબાણો છે અને જાહેર જગ્યાના દબાણો એના પર અમે ફોકસ કરીશું। જો કે ડિમોલેશન કરવા માનપાની ટીમ પહોંચી ત્યાં સુધી એક પણ મકાનમાંથી સામાન કાઢવામાં આવ્યો ન હતો। આથી માનપાની ટીમે સામાન કાઢવાનો સમય આપ્યા બાદ તબક્કાવાર ડિમોલેશન કર્યું હતું, જેમાં પ્રથમ પશુઓના વાડાનું, ત્યારબાદ અન્ય મકાન તોડી પાડ્યા હતા। અનેક મકાનનું તો તાજેતરમાં રિનોવેશન કરાયું હતું અને કિંમતી ફર્નિચર પણ વસાવવામાં આવ્યું હતું। માનપાની ટીમ આવતા રહેવાસીઓમાં મકાનમાંથી સામાન કાઢવાની દોડધામ મચી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।